MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત જૂનાગઢથી, જ્યાં ઢોલ વાદક હાજી રમકડુના નામને મતદાર યાદીમાંથી કમી કરવાનો આક્ષેપ લાગ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ લગાવ્યો છે, જેમાં સ્થળાંતરનું કારણ આપી મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવાના ષડયંત્રનો દાવો કરાયો છે। વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવક સંજય મણવરે અરજી કર્યાનો આક્ષેપ છે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પણસારાએ તપાસ કરવા માટે માંગ કરી છે। કલેક્ટર અને ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા હાજી રમકડુને પદ્મશ્રી આપવાની થઈ છે જાહેરાત। ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આ જે હાજી રમકડું કરીને જે ઓળખાય છે, જે પ્રખ્યાત કલાકાર છે, જે જૂનાગઢનું ગૌરવ છે, એવા વ્યક્તિનું નામ સ્થાનાંતરિત કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે। તો જે પ્રકારે કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, વધુ એક એવી ઘટના સામે આવી છે, જેમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જેને 2 દિવસ પહેલા જેનું નામ પદ્મશ્રી એનાયત કરવા માટે લેવામાં આવ્યું છે, તેવા હાજી રમકડું કે જેમનું નામ પણ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યું હોય તે પ્રકારના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવે છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે। એવા શાહબુદ્દીનભાઈ માટે પણ આવી જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ થાય। આ કઈ પ્રકારની SIRની કામગીરી છે? કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકારે। 12 લાખ જેટલા ફોર્મ 7 ભરાય, એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનો સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે આપણે દુઃખ સાથે। તો જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ આ પ્રકારના આક્ષેપ લગાવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના કોર્પોરેટર દ્વારા જ આખો કારસો રચવામાં આવ્યો, જેમાં જાણી જોઈને સ્થળાંતરની વાત કરવામાં આવી છે અને હાજી રમકડું જેમનું નામ જે છે તે મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યું છે। આ મામલે વિપક્ષ લગાતાર આક્ષેપો લગાવી રહ્યું છે, જો કે ભાજપ તરફથી જ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ આ મામલે હવે કલેક્ટર અને ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી વિપક્ષ માંગ કરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે SIRની કામગીરીને લઈને મતદારોના નામ કમી કરવામાં આવતા હોવાના આક્ષેપો લગાતાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદથી ઘટના સામે આવ્યા બાદ હવે જૂનાગઢથી ઘટના સામે આવી છે, જેમાં વિપક્ષે આરોપ લગાવ્યા છે કે તેમાં હાજી રમકડું જેમને પદ્મશ્રી એનાયત કરવાનું છે તેમનું નામ કમી કરાયું છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH